નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇકબાલગઢમાં ધોળે દહાડે દેવાલયમાં તસ્કરો ત્રાટક્યા. રામદેવ પીરના મંદિરમાં તસ્કરો રોકડ રકમ સાથે વાજિંત્રો ઉઠાવી ગયા. ભાભરમાં ચાલતા વિદેશી દારૂના વેપારનો પર્દાફાશ. દિયોદર તેમજ ભાભર પોલીસના જુદા જુદા બે દરોડામાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો. વડગામ તાલુકા પંચાયતની કર્મચારી મંડળીની ચૂંટણી માટે રસાકસી. 40 થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા. બનાસકાંઠામાં મોસમના બદલાયેલા મિજાજે ખેડૂતોની ચિંતા વધારી. ચોમાસું માહોલ જામતા ખેડૂતો બાજરીની કાપણીમાં જોતરાયા. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે આજે ધોળા દાડે રામદેવ પીરના મંદિરે ₹10,000 ઉપરાંતના મુદ્દામાલની ચોરી થતા ચકચાર મચી છે. આ મામલે પોલીસે મંદિરના મહંતની ફરિયાદના આધારે બનાવની તપાસ હાથ ધરી છે. ઇકબાલગઢ ગામે બજાર નજીક બાબા રામદેવ પીરનું મંદિર આવેલું છે. આ મંદિરના મહંત પરમાત્મા ગીરી આજે ભંડારામાં ગયા હોય બપોરના સમયે મંદિરમાં કોઈ હાજર ન હોય આ તકનો લાભ ઉઠાવી લેવા અજાણ્યા તસ્કરો મંદિરમાં ત્રાટક્યા હતા. જ્યાં મંદિરમાં રહેલી દાનપેટીમાંથી 700 રૂપિયાની રોકડ રકમ સાથે LED રેડિયો રાઇડર વીજ બોર્ડ મળી કુલ ₹10,000 ઉપરાંતની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. જોકે આ ચોરીના બનાવ અંગે મહંતના શિષ્ય કમલેશભાઈ શર્માને જાણ થતા તેમણે બનાવ અંગે ઇકબાલગઢ આઉટ પોલીસ ચોકીમાં જાણ કરી હતી, જેના પગલે પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી. આમ ઇકબાલગઢમાં તસ્કરોએ દેવાલયમાં ધોળે દહાડે હાથ ફેરો કરતા ગ્રામજનોમાં તસ્કરોનો ભય ફેલાયો છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2015 પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ વોલાના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખોણિયા, અમીરગઢની પ્રાથમિક શાળા નંબર 1 તથા કરજા ગામની આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવી ઉજ્જવળ અને સુખમય ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શાળા પ્રવેશોત્સવ પ્રસંગે દરેક ગામમાં ઉત્સાહ અને હર્ષનો માહોલ સર્જાય છે. વાલીઓ પોતાના નાના બાળકને હરખથી શાળામાં પ્રવેશ અપાવવા આવે છે. આવા આનંદભર્યા માહોલમાં મંત્રી શ્રી રમણલાલ વોરાના હસ્તે બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી શ્રી રમણલાલ વોરાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને અત્યારે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સૂચનાથી શરૂ થયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અભિયાનને વિરાટ સફળતા સાંપડી છે. તેમણે કહ્યું કે શિક્ષણ માટેના આ અભિયાનને લીધે આમૂલ પરિવર્તન આવ્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યભરમાં હવે દરેક વાલીઓ પોતાના બાળકને સારું ભણાવવાના પ્રયત્નો કરે છે. તેમણે કહ્યું કે બધી મુશ્કેલીઓના નિરાકરણ માટે શિક્ષણ જ ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે શિક્ષણ અને સંસ્કારો વડે જ સમૃદ્ધ અને સુખમય સમાજનું નિર્માણ થાય છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે દીકરીઓ હવે ખૂબ સારા પ્રમાણમાં શિક્ષણ મેળવી રહી છે તથા સારી કારકિર્દી બનાવે છે. પરિણામે આદર્શ અને સમૃદ્ધ સમાજનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યભરમાં ઠેર ઠેર શિક્ષણની વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ છે. તેનો લાભ લઈને બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી સરસ ભણાવીને પરિવાર અને સમાજમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવીએ. આ પ્રસંગે સમાજ કલ્યાણ ખાતાની શિષ્યવૃત્તિના અને ગણવેશ સહાયના ચેક મંત્રીશ્રીના હસ્તે વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. તેમજ ધોરણ 3 થી 8માં પ્રથમ નંબરે આવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના વયોવૃદ્ધ વ્યક્તિઓનું તથા ગામમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવનાર વ્યક્તિનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સાયકલ તથા ધોરણ 9ના વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી રમકડાની કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી વસંતભાઈ પટોળ તરફથી દાંતા અને અમીરગઢ તાલુકાના પ્રવેશ મેળવતા બાળકોને ગણવેશ તથા બૂટ મોજા આપવાની તથા અમીરગઢ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પવનકુમાર અગ્રવાલ તરફથી અમીરગઢની પ્રાથમિક શાળા નંબર 1 ને મધ્યાહન ભોજન યોજના માટે 250 થાળી વાડકી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર શ્રી માધુભાઈ રાણા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રવનભાઈ અગ્રવાલ,
અગ્રણીઓ સર્વશ્રી પ્રભુદયાલ અગ્રવાલ, શ્રી સંજયભાઈ જૈન, શ્રી પોપટલાલ અગ્રવાલ, શ્રી રાજુભાઈ ડાભી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી પ્રજાપતિ, અધિકારીઓ, સરપંચશ્રીઓ, શિક્ષકો તથા વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના ભાભર શહેરમાં બુટલેગરો દારૂબંધી કાયદાના ધજિયા ઉડાવી વિદેશી દારૂનો કારોબાર ચલાવી રહ્યા હતા, જેને લઈ લોકો નશાના રવાડે ચડી પાયમાલ બની રહ્યા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડાએ ભાભરમાં ચાલતા નશાના કારોબારને નેસ્ત નાબૂદ કરવા ભાભર તેમજ દિયોદર પોલીસને સૂચના આપી હતી, જેને લઈ આ બંને પોલીસ મથકની ટીમોએ ભાભરમાં જુદા જુદા 2 સ્થળો ઉપર દરોડા કર્યા હતા, જેમાં વિપુલ માત્રામાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાઈ ગયો છે. દિયોદર પોલીસની ટીમે જૂના ભાભર વિસ્તારમાં રહેતા શ્રવણસિંહ હરિસિંહ રાઠોડના રહેણાંક મકાનમાં ઓચિંતો દરોડો કર્યો હતો, જેમાં મકાનની અંદર તિજોરી નીચે બનાવેલ ભોંયરાની તલાશી દરમિયાન ₹3,70,000ની કિંમતનો 70 પેટી વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારૂ કબજે કરી શ્રવણસિંહ રાઠોડની અટક કરી હતી અને તેની વિરુદ્ધ પ્રોહિબિશન ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ અમે દિયોદર પોલીસ સ્ટેશનમાં હાજર હતા ત્યારે મહેરબાન એસપી સાહેબે મળેલી સૂચના આધારે મને જણાવેલ કે ભાભર ટાઉનમાં શ્રવણસિંહ હરિસિંહ રાઠોડ પોતાના રહેણાંકના ઘરે ગેરકાયદેસર રીતે અંગ્રેજી દારૂ રાખી અને વેચાણ કરે છે તેઓ સાહેબને મળેલી બાતમી આધારે અમોને રેડ કરવા આદેશ કરતા અમો તથા અમારી સાથેના પીએસઆઈ શ્રી વડોદરા સાહેબ તથા દિયોદર પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ભાભર ટાઉનમાં આવેલા અને બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આ કામના આરોપી શ્રવણસિંહ હરિસિંહ રાઠોડ રંગે હાથે ઝડપાઈ ગયેલા અને તેમના ઘરમાં ઝડપી તપાસ કરતા તેમના ઘરની અંદર રાખેલ તિજોરીની નીચે મોટું ભોંયરું બનાવેલું, એ ભોંયરાની અંદરથી લગભગ 70 જેટલી પેટી અંગ્રેજી દારૂની કુલ બોટલ નંગ 3002 કિંમત ₹3,09,400નો મુદ્દામાલ પકડાઈ ગયેલ છે. આ બાબતે ભાભર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ અમે જાતેથી એસપી સાહેબના આદેશથી ચલાવી રહેલ છીએ. જ્યારે બીજા એક બનાવમાં જૂના ભાભર ગામમાં રહેતા પીનુભા વક્તુભા રાઠોડના રહેણાંક મકાનમાં ભાભર પોલીસની ટીમે ઓચિંતી રેડ કરી હતી, જેમાં તલાશી દરમિયાન મકાનમાં સંતાડેલ ₹34,980ની કિંમતનો 249 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જોકે પોલીસના આ દરોડામાં પીનુભા રાઠોડ પોલીસ પકડથી બચવા ભાગી છૂટ્યો હતો, જેને લઈ પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી બનાવની તપાસ હાથ ધરી છે. આમ ભાભરમાં છેલ્લા ઘણા સમયથી ધમધમતા વિદેશી દારૂના કારોબારને બંધ કરાવવા જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક પોલીસને હુકમ કરતા ભાભરમાં ચાલતા નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. જોકે ભાભરમાં પોલીસના આ દરોડામાં દિયોદર પોલીસને સફળતા સાંપડી છે, જ્યારે સ્થાનિક ભાભર પોલીસને નામ માત્રના દારૂથી સંતોષ માનવો પડ્યો છે. ત્યારે ગામમાં ચાલતા આ દારૂના કારોબારથી ભાભર પોલીસ અજાણ હતી કે શું તેવી ચર્ચાઓ ચાલી રહી છે. મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ બનાસકાંઠા પાલનપુરની સૂચના મુજબ અમો તથા કોસઈ ઓપીસી સુદી સાહેબ તથા એચસી નાગજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ નવ પ્રોહિરેડમાં હતા. તે દરમિયાન અંગેરા બાતમી મળેલ. તે દરમિયાન ભાભર જૂના ગામે પીનુભા વક્તુભા રાઠોડના ઘરે રેડ કરતા સદય ઇસમ રેડ દરમિયાન નાસી ગયેલ હોય અને જેને પોતાના ઘરમાંથી પરપ્રાંતીય દારૂ નંગ 249 કિંમત ₹34,980ને મળી આવતા કોસઈ સીડી ઓપીસી સુદી સાહેબે તેના વિરુદ્ધ પ્રોહી કલમ 66B 65A 116 મુજબ કાર્યવાહી કરેલ છે. તેમજ ભાભર જૂના ગામે પ્રવીણસિંહ વિરમભા રાઠોડના ઘરે રેડ કરતા પરપ્રાંતીય દારૂની બોટલ નંગ 403 કિંમત ₹49,330ને મળી આવતા સદરે ઇસમ હાજર મળી આવેલ ના હોય અને તેના વિરુદ્ધ કોસઈ ધોરણ મુજબની કાર્યવાહી કરેલ છે. વડગામ ખાતે આવેલી તાલુકા પંચાયતના કર્મચારીઓની મંડળીના સંચાલક મંડળ માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે, જેમાં આજે ઉમેદવારી પત્રોનો આંકડો 40 પહોંચ્યો છે, જેમાં તાલુકા પંચાયતના 2 દિગ્ગજ કર્મચારીઓ આગેવાનોએ ચૂંટણી જંગમાં ઝંપલાવતા ચૂંટણી જંગ રસાકસી ભર્યો બની રહ્યો છે. વડગામ તાલુકા પંચાયત હસ્તક નોકરી કરતા કર્મચારીઓની મંડળીના સંચાલક મંડળ માટે 15 સભ્યોની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયામાં બપોર સુધી 40થી વધુ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં તાલુકા પંચાયતના એસઓ ગોવિંદભાઈ ચૌધરીએ પોતાના સમર્થકો સાથે પોતાની ઉમેદવારી નોંધાવી છે, ત્યારે બીઆરસી મહેન્દ્રસિંહ બારડે પણ પોતાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન યોજી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. આમ વડગામની તાલુકા પંચાયત કર્મચારી મંડળની ચૂંટણીમાં
બે મહારથી આમને સામને ચૂંટણી જંગમાં ભાગ્ય અજમાવતા ચૂંટણી રસાકસી ભરી બની છે. સાથે કર્મચારીઓ દ્વારા ચાલતી આ મંડળીની ચૂંટણી સમરસ બને અને તમામ વર્ગ અને સમાજોને વર્ચસ્વ મળી રહે તે માટે પણ મંડળીના આગેવાનોએ પ્રયત્ન શરૂ કર્યા છે. ત્યારે જોવું રહ્યું કે ચૂંટણી થાય છે કે પછી સમરસ બને છે. તાલુકા પંચાયત કર્મચારીઓની ધિરાણ અને સહકારી મંડળીનું ઇલેક્શન તાજેતરમાં જે જાહેર થયેલું છે એની અંદર મેં ગઈકાલે મારા ઠેકેદારો સાથે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે અને આ મંડળીની અંદર ખાસ કરી અને 90% જેટલા સભાસદો શિક્ષક મિત્રો છે. ત્યારબાદ તાલુકા પંચાયત અને આરોગ્યનો સ્ટાફ પણ એમાં સમાવેશ થયેલો છે. ઘણા બધા શિક્ષક મિત્રોની ભાવનાના કારણે આ મંડળીમાં મેં ફોર્મ ભર્યું છે. મારી ખાસ અંગત ભાવના એવી છે કે કર્મચારીઓની મંડળી છે તો તમામ ફોર્મના કર્મચારી મિત્રો સાથે મળી અને ચૂંટણી ટાળે અને બને ત્યાં સુધી સમરસ થાય એવી વ્યક્તિગત રીતે હું ભાવના રાખું છું. તેમ છતાં પણ કદાચ જો સમરસ ના થાય તો પેનલ સાથે ચૂંટણી લડવાની મારી એમાં સંપૂર્ણ તૈયારી છે અને આપના માધ્યમથી સર્વ શિક્ષક મિત્રો, સર્વ તાલુકા પંચાયતના કર્મચારીઓ, આરોગ્યના કર્મચારીઓ, સર્વ મતદારોને હું અપીલ કરું છું કે ચૂંટણી ન થાય તો ખૂબ સારી બાબત છે, પણ જો થાય તો આ મંડળીની પ્રગતિ માટે મને અને મારી પેનલને સંપૂર્ણ બહુમતી સાથે જીતાડો એવી હું અપેક્ષા રાખું. શું નામ સાહેબ આપનું? મારું નામ ગોવિંદભાઈ આર ચૌધરી. હું તાલુકા પંચાયત વડગામમાં અધિક નગરીય ચૂંટણી તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું. પાલનપુરના ખોડાલીમડા વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરે આજે મંદિરના પાટોત્સવ પર્વે યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પાલનપુરના હૃદયસમા ખોડાલીમડા વિસ્તારમાં આજથી 17 વર્ષ પૂર્વે ખોડાલીમડા ઉપરથી ખોડિયાર માતાજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જેઠ સુદ દસમના રોજ કરાઈ હોય. આ મંદિર દર વર્ષે જેઠ સુદ દસમના મંદિરના વર્ષગાંઠ ઉજવવામાં આવે છે. આજે મંદિરનો સ્થાપના દિવસ હોય. ભક્તો દ્વારા મંદિરનો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં મંદિરમાં પૂજાપાઠ, માતાજીનો યજ્ઞ અને ધ્વજારોહણના ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ ધાર્મિક મહોત્સવમાં માઈ ભક્ત મંજુમા, શાંતિભાઈ અને તેમના ગ્રુપના સભ્યો તથા ખોડિયાર માતાના ભક્તો વિશાળ સંખ્યામાં દર્શન, યજ્ઞ અને પ્રસાદનો લાવો લીધો હતો. ખોડિયાર માતાના મંદિરના નિર્માણને આજે 17મું વર્ષ છે. 17મું વર્ષ એટલે આજે અમે જેઠ વદ 11ના દિવસે માની ધજા ચડાવીએ છીએ અને એ ધજા સુરેશભાઈ ધર્માજી હિરાણી તરફથી છે આ જીવન સુધી. એટલે અમે આ રીતે હવન કરીએ છીએ અને 15મું વર્ષ બહુ ધામધૂમથી ઉજવ્યું હતું. બધાનું જમવાનું રાખ્યું હતું, બધું કર્યું હતું અને માને ખૂબ ખૂબ આશીર્વાદ છે અમારા ઉપર કે અમને અહીંયા મોકલી જ આપે છે ને અમારો બહુ રંગે ચંગે પ્રસંગ પતે છે અને સદાય માને કહીએ છીએ કે અમને આવા આશીર્વાદ વરસાવતા રહેજો. સાથે સાથે બધા ભક્તોને પણ આશીર્વાદ આપતા રહેજો, કોઈને પણ વિઘ્ન કંઈ ના આવે, એ જ માને આપી. દરિયાઈ ડિપ્રેશનના કારણે સરહદી બનાસકાંઠાના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. હાલના ઉનાળાની સિઝનમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાતા અને ચોમાસુ માહોલ જામતા જિલ્લાના ધરતીપુત્રો ચિંતિત થઈ ઉઠ્યા છે. બનાસકાંઠામાં ખેડૂતોએ ચાલુ વર્ષે ઉનાળુ બાજરીનું વિપુલ પ્રમાણમાં વાવેતર કર્યું છે. ખેતરોમાં લહેરાતો બાજરીનો પાક હાલ કાપણીના આરે છે. તેવા સમયે આકસ્મિક વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડતા ખેડૂતો ફફડી ઉઠ્યા છે. હાલ કેટલાક વિસ્તારોમાં બાજરીના પાકની કાપણી શરૂ થઈ. ખેતરોમાં બાજરીના પૂળા અને પાક પથરાયેલા પડ્યા છે. તેવા સમયે ચોમાસુ માહોલ જામતા બાજરીમાં બગાડ થવાના ભયથી ખેડૂતો ચિંતિત થઈ ઉઠ્યા છે. જો કે વાતાવરણના બદલાયેલા દોરથી ચોમાસું વહેલું બેસવાના સંકેતો વર્તાવા લાગ્યા છે, જેને લઈ ખેડૂતોએ ખેતરોમાં ઉભેલ બાજરીના પાકની કાપણી અને પાકને સુરક્ષિત જગ્યાએ રાખવાની તૈયારીઓ આરંભી છે, જેને લઈ ખેતરો બાજરીના પાક સાથે ખેડૂતોથી ઉભરાવા લાગ્યા છે. હાલ ચોમાસું નજીકમાં હોય ખેડૂતો ખેતરોમાં ઉભેલ બાજરીના પાકને બચાવી લેવા માટેની મથામણો શરૂ કરી છે, જેમાં કાપણી માટે પૂરતા મજૂરો મળતા ન હોય ખેડૂતો ગરમીની ચિંતા કર્યા વિના ધગધગતા તાપમાં બાજરીને વરસાદથી બચાવવા કામે લાગેલા જોવા મળે છે. આમ વાતાવરણે અચાનક દોડ બદલતા ખેડૂતોની દોડધામ વધી છે અને ખેતરોમાં બાજરીના પાકની લણણી શરૂ થઈ છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ઇકબાલગઢમાં ધોળે દહાડે દેવાલયમાં તસ્કરો ત્રાટક્યા. રામદેવ પીરના મંદિરમાં તસ્કરો રોકડ રકમ સાથે વાજિંત્રો ઉઠાવી ગયા. ભાભરમાં ચાલતા વિદેશી દારૂના વેપારનો પર્દાફાશ. દિયોદર તેમજ ભાભર પોલીસના જુદા જુદા બે દરોડામાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો.
વડગામ તાલુકા પંચાયતની કર્મચારી મંડળીની ચૂંટણી માટે રસાકસી 40થી વધુ ઉમેદવારી પત્રો ભરાયા. બનાસકાંઠામાં મોસમના બદલાયેલા મિજાજે ખેડૂતોની ચિંતા વધારી. ચોમાસુ માહોલ જામતા ખેડૂતો બાજરીની કાપણીમાં જોતરાયા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.